લીંબાયત પોલીસ સ્ટેશનના ફાયરિંગના ગુનામાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા પડતા રહેતા આરોપીઓને પકડી પાડતી સુરત શહેર લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોટાણા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાના નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે લીંબાયત પોલીસ સ્ટેશનના ફાયરિંગના ગુનામાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા પડતા રહેતા આરોપીઓ વસીમ ઉર્ફે વસીમ ગાવઠી અબ્દુલ રહીમ શેખ ઉંમર વર્ષ 33 ધંધો મજૂરી કામ રહે પ્લેટ નંબર 903 બિલ્ડિંગ નંબર F ડુંભાલ ટેનામેન્ટ લીંબાયત સુરત મૂળ ગામ સિંધખેડા તાલુકો સિંધખેડા જિલ્લો ધુલિયા મહારાષ્ટ્ર શાહિદ અલી ઉર્ફે ફૂટાના મસૂદ અલી સૈયદ ઉંમર વર્ષ 35 ધંધો પોટલા ઉચકવાનું મજૂરી કામ રહે ઘર નંબર B72 ગુજરાત હાઉસિંગ બોર્ડ બેટી કોલોની મીઠીખાડી લીંબાયત સુરત મૂળ ગામ વિક્રમનગર તલોદા તાલુકો તલોદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર તેને પકડી પાડેલ છે.